આજે થઈ ગયો રસ્તામાં બલી ભેગો. તો જઈને જય ભારત મિત્રો, આ છે આજનો નવો વ્લોગ. નાઈ થઈ ગયા તૈયાર અને નીકળી ગયા બસ સ્ટેન્ડ તરફ. બસમાં બેસી ગયા ને આવી ગયો અમરેલી, તો હેઠે ઉતરી ગયા ને આવી ગયા અમારા આઈટીઆઈ તરફ. હમણાં હાલે છે આઈટીઆઈમાં રોડનું કામ, એટલે વહેલા છૂટી જાય છે. તો નીકળી ગયા બસ સ્ટેન્ડ તરફ ને આવી ગયું ધારી, તો ઉતરી ગયા હેઠા ને જાતા હતા ઘર તરફ. તો રસ્તામાં થઈ ગયું બલી ભેગું. તો બલી હવે આપણને એક જાદુ બતાવી છે આખુંનું. जादूगर का जादू हाथों का कमाल है करते हो. રાતે તો હકાભાઈ ભેગા થઈ ગયા. હવે પહેરીથી વીટી તો મેં માંગી, લાવો હકાભાઈ વીટી દો. તો હું બોલ્યા સાંભળો, ઓરો આવ્યો તો દઉં સેટ નો દેવાય. તો હકાભાઈ મને એમ કઈ ના પાડી દીધી વીટીની. હકાભાઈ બીડી જગવતા હતા તો મેં ફૂંક માર્યું તો મને છૂટી દિવાળી મારી. એને પછી પીતા તા એ બીડી ખેંચવા ગયો તો મારી વાયા થોડા બોલો. પછી હકાભાઈને સોરી કહી દીધું ને બેહી ગયો એની બાજુમાં. બાજુમાં બી આવું હે મારશો નહીં ને? પાકું ને? ભાઈ ના હમ ને મારા હમ પછી કેવું? તું તો આમ તો દિલદાર છો ભાઈ. ગમે એટલું તારી યાર રમત કરું તોય તું એમાં કઈ ઘટે નહીં. મોજીલો માણસ હો ભાઈ. કેમેરા સામું જોઈને ધોવાડા કાઢી ગયો. હા ભાઈ ભાઈ, વાતું કરતા કરતા એને હું થયું મને શું કીધું સાંભળો. હવે તારી સર્વિસ શરૂ થાય, તમ તાર કેમેરા ઉતાર. હકાભાઈ પાછા મારી માથે હો થઈ ગયા. પડશે ને તો પછી તને અફસોસ થાય. આના કરતા હળી ન કર્યું તો. પણ હું ક્યાં બીજું કઈ બોલવાનું કહું છું, ખાલી હાય કરો. મારો મગજ ઠેકાણે જ નથી, એટલે તું તને હું ચેતવણી દઈ દઉં છું. હવે તો ચેતવણી આવી ગઈ એટલે હવે બહુ મસ્તી ન કરાય એની. પછી મૂકવા જાય છે વકાભાઈને અમે ઘરે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરો. હવે મળીએ આગલા વ્લોગમાં.